નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। સુપર અલ નીનોની અસરના કારણે દેશભરમાં ચોમાસું આ વખતે નબળું રહેશે તેવી તમામ નિષ્ણાતોએ આગાહી કરી હતી, પરંતુ આ આગાહીની વચ્ચે ગુજરાતમાં ઘણા જિલ્લામાં વાવણી લાયક છૂટોછવાયો વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ત્યારે હવે આગાહી જે છે આગામી દિવસોમાં કેવા પ્રકારની કરવામાં આવી છે, સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળવાનો છે અને કયા કયા જિલ્લામાં ખેડૂતોને રાહત આપે તે પ્રકારનો બિલકુલ વાવણીને લાયક હોય એવો વરસાદ જે છે એ ક્યાં જોવા મળવાનો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। તો જે પ્રકારે આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના પર નજર કરીએ તો 22 તારીખે કયા કયા જિલ્લા માટે આગાહી છે તેના પર પહેલા નજર કરીએ તો જે માહિતી આપને દેખાઈ રહી છે કે ઘણા બધા જે કચ્છ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે, સાથે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ત્યાં જે જિલ્લા છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે ધીરે ધીરે ચોમાસું જે છે પોતાની ગતિ પ્રમાણે આગળ વધી રહ્યું છે ગુજરાતમાં, જેવું ચોક્કસપણે કહી શકાય। ખાસ કરીને વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં કયા જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે તો તે છે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ। એટલે જે પ્રકારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં વરસાદ આપણને જોવા પણ મળી રહ્યો છે। અમરેલીના ઘણા બધા ભાગોમાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ગીર સોમનાથ માટે પણ આગાહી જે છે તે અગાઉ કરવામાં આવી જ હતી અને એ પ્રકારે 22 તારીખે પણ ગીર સોમનાથ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે। પરંતુ સાથે જ બે નવા જિલ્લાનો પણ ઉમેરો થયો છે, જેમાં રાજકોટ માટે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને સાથે જ બોટાદ માટે પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। અને બીજી તરફ અન્ય જે જિલ્લા છે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ અને સાથે જ કચ્છ જે છે તો કચ્છના ખેડૂતોએ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે અને સાથે જ આખા સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસું જે છે તે વિધિવત નથી બેસ્યું, પણ અમુક જિલ્લા જે છે ત્યાં છૂટોછવાયો વરસાદ અત્યારે વરસી રહ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય। અને બીજી તરફ ઉત્તર ગુજરાત જે છે, ઉત્તર ગુજરાત હજુ કોરો ધાકોર જ છે। બનાસકાંઠા માટે હજુ આગાહી નથી, પાટણ માટે નથી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી માટે હજુ આગાહી નથી। એટલે આ વિસ્તારોનું જે તાપમાન જે છે તે ઊંચું જવાનું છે, પરંતુ તેમ છતાં જ્યારે મધ્ય ગુજરાત તરફ આપણે જ્યારે જઈએ છીએ તો ત્યાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ વધી જાય છે। અને સાથે જ શહેરોની આપણે જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ જામવાનો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે અમદાવાદ માટે આગાહી કરવામાં આવી છે, સાથે જ ખેડા માટે આગાહી કરવામાં આવી છે, આણંદ એટલે મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આપણને જોવા મળવાની છે। સિસ્ટમ એક જે સક્રિય થઈ છે તે આપણને જોવા મળી રહી છે સુરત તરફ। તો હવે એ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાતમાં સ્વાભાવિક છે, ત્યાંના જિલ્લામાં તો જોવા મળવાની જ છે, પણ મધ્ય ગુજરાત તરફ પણ એ વાદળો ખેંચાઈ રહ્યા છે વરસાદી, એટલે મધ્ય ગુજરાતમાં પણ આપણને જે અસર જે છે તે જોવા મળી રહી છે। એટલે પંચમહાલ માટે આગાહી કરવામાં આવી છે, મહીસાગર માટે આગાહી કરવામાં આવી છે, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુરમાં પણ કરવામાં આવી છે, સાથે જ વડોદરા શહેરમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આણંદમાં પણ જોવા મળી રહ્યો છે, ભરૂચ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો જે છે ત્યાંના જે ખેડૂતો વાવણી કરી રહ્યા હોય તો તેમના માટે ખૂબ જ આનંદના સમાચાર છે। આદિવાસી વિસ્તારોમાં આપણને વાવણી લાયક વરસાદ જે છે તે જોવા મળવાનો છે। નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। અને ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આગળ કેવા પ્રકારે આગાહી છે। આ 23 તારીખની માહિતી છે આપની નજર સામે કે જ્યાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે, સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અસર જે છે વરસાદની તે કયા કયા જિલ્લામાં જોવા મળશે। રાજકોટમાં જોવા મળશે, બોટાદમાં જોવા મળશે, અમરેલીમાં વરસાદ જોવા મળવાનો છે, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ એટલે જૂનાગઢમાં વરસાદનું આગમન જે છે તે થઈ શકે છે। જૂનાગઢ માટે આગાહી વરસાદની કરવામાં આવી છે। ત્યારબાદ શહેરોની આપણે વાત કરીએ, અમદાવાદ, વડોદરા જે છે, ભરૂચ જે છે તેના માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખેડા માટે વરસાદની આગાહી કરવામાં આવી, આણંદ માટે મધ્ય ગુજરાતના જે જિલ્લા છે તેને આવરી લેતી આગાહી છે, મહીસાગર માટે આગાહી કરવામાં આવી છે, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે આગાહી જે છે તે કરવામાં આવી છે। આગળના દિવસો પર આપણે નજર કરીએ, 24 તારીખ માટે આગાહી કરવામાં આવી છે, પરંતુ 24 તારીખે હજુ અમુક જે જિલ્લા છે ત્યાં ધીરે ધીરે સિસ્ટમ જે છે તે નબળી પડી રહી છે। તો 24 તારીખની આગાહી ઉપર આપણે નજર કરીએ, ફક્ત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે જ આગાહી કરવામાં આવી છે 24 તારીખના દિવસે।
ત્યારબાદ આગળ આપણે વધીએ છીએ મધ્ય ગુજરાત તરફ. જે વરસાદનું જે અગાઉ જોર આપણે જોયું તે થોડું ઓછું થયું છે. તો પછી વડોદરા અને છોટાઉદેપુર માટે હજુ આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં વરસાદ જોવા મળશે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ જોવા મળવાનો છે. 25 તારીખમાં પણ સ્થિતિ એ પ્રકારની આપણને જોવા મળવાની છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં અમુક જ જિલ્લામાં વરસાદની આગાહી છે. અમરેલી માટે આગાહી કરવામાં આવી છે, ભાવનગર માટે કરવામાં આવી છે, ગીર સોમનાથ માટે કરવામાં આવી છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જે છે છૂટો છવાયો વાવડી લાયક વરસાદ આપણને જોવા મળવાનો છે. એ સિવાય દક્ષિણ ગુજરાત માટે આગાહી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર તરફ જ્યારે નીચેની તરફ જઈએ છીએ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી. 25 તારીખની આગાહી હતી. 26 તારીખે બિલકુલ એ જ પ્રકારની સ્થિતિ આપણને અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવ તરફ વરસાદ જે છે, વરસાદની એક સિસ્ટમ જે છે તે સક્રિય થવાને કારણે ત્યાં અસર આપણને જોવા મળવાની છે. બાકી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી જે પ્રકારે આગાહી હતી તે મુજબ ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આપણને જોવા મળવાની છે. અને હવે જોઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, ખેડૂતો માટે તેમણે શું ખાસ સલાહ આપી છે તે જોઈ લઈએ. હાલના જે વાવણીના વરસાદના હવે જે વિસ્તારમાં વાવણીના વરસાદ નથી એ વિસ્તારમાં ક્યારે વાવણીના વરસાદ પડે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણે સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય છે, જેમાં અલગ અલગ જે મોડેલો છે એમાં એક આઈએમડીનું એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટનું એક મોડેલ છે. એ અત્યારે આપણે છેલ્લા ઘણા દિવસથી એટલે કે 8 જૂનથી નૈઋત્યના ચોમાસાને મહારાષ્ટ્રમાં રોકાયું હોય એવું બતાવવામાં આવી રહ્યું છે. ચોક્કસથી ત્યાં રોકાયું હતું, નિષ્ક્રિય થયું હતું, પણ હવે ચોમાસું છે સક્રિય થઈને આગળ ચાલ્યું છે. જો કે આજની તારીખે એટલે આજે 20 તારીખે જે અપડેટ થયું છે બપોરના સમયે, એમાં પણ હજુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું રોકાયેલું છે, આગળ નથી ચાલ્યું. પણ જ્યાં સુધી મારો અનુભવ છે અને હું જે અલગ અલગ પ્રિડિક્શન કરું છું એ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે. એટલે આ તમને થોડુંક વિવાદાસ્પદ પણ લાગશે, થોડુંક તમને વિચાર કરે એવું પણ લાગશે, પણ આ વાસ્તવિકતા છે, આ સત્ય છે. નૈઋત્યનું ચોમાસું અત્યારે ગુજરાતની અંદર સક્રિય થઈ ગયું છે અને વરસાદનો પહેલો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. અમે ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ નૈઋત્યનું ચોમાસું છે એ જે 15 તારીખ આસપાસના સમયમાં એ સક્રિય થશે એટલે પ્રથમ રાઉન્ડની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ વાવણીના વરસાદ પડશે, સાર્વત્રિક નહીં પડે. એ જ રીતે છેલ્લા 3 દિવસથી છૂટાછવાયા વાવણીના વરસાદ પડી રહ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડ્યા. તો મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં પણ છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ 5 ઇંચ 6 ઇંચ જેવા વરસાદ પડ્યા છે. ખરેખર સારામાં સારી વાવણી એ વિસ્તારમાં પણ થઈ છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના જિલ્લા છે, ખાસ કરીને અમરેલી, ભાવનગરની અંદર વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. અમરેલી, ભાવનગરના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર વાવણી થઈ ચૂકી છે. ઘણા બધા ગામડાઓની અંદર 3 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો અને વાવણી થઈ ચૂકી છે. એટલે કે આ પ્રથમ વાવણીનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં 18, 19 અને આજે 20 તારીખ એમ 3 દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વાવણીનો વરસાદ થયો છે અને આ નૈઋત્યના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે. હવે જે સેકન્ડ રાઉન્ડ એટલે કે બીજા રાઉન્ડની વાત છે એ લગભગ આપણે 22 થી 25 જૂનમાં છે ને એમાં લગભગ જે બાકી રહેલા છે એમાં મોટા ભાગના મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, લગભગનો વારો આવી જશે અને ત્રીજો રાઉન્ડ આવશે 28 જૂનથી 3 જુલાઈનો. એમાં લગભગ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વાવણીના વરસાદ થઈ જશે. આમ 3 તબક્કે વાવણી થવાની છે. આપણે ઘણા સમયથી કીધું હતું, આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ બતાવ્યું હતું. મહત્વનું એ છે કે છેલ્લા 2-3 દિવસથી જ્યાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે એમાં આપણે જોવા જઈએ તો 18, 19 અને 20 એમ 3 દિવસ સુધી કન્ટિન્યુ આપણે વાવણી લાયક વરસાદ પડ્યા. આવતીકાલની વાત કરવા જઈએ તો આવતીકાલે 21 જૂન 2026 છે. આવતીકાલે હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે, જેમાં ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથના ઘણા બધા વિસ્તારો, અમરેલી, ભાવનગર, પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તારો, આ વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે 21 તારીખના રોજ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારનો વારો આવે અને વાવણી લાયક વરસાદ થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને આવતીકાલના વરસાદ હશે એ થોડાક તોફાની વરસાદ પણ હશે, એટલે કે ટૂંકા સમયમાં 1 ઇંચ, 2 ઇંચ કે 3 ઇંચ સુધીના વરસાદ પડે
તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ વરસાદ છે એમાં અમુક જગ્યાએ ગાજવીજ પણ થશે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે. અમુક જગ્યાએ ગાજવીજ પણ થશે અને જ્યારે પણ વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે એ નોર્મલ કરતા થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો 15 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. એની જગ્યાએ જ્યાં વરસાદ પડતો હશે ત્યાં તોફાની વરસાદ પડે ત્યાં લગભગ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે આવતીકાલે થોડીક તીવ્રતા અને વિસ્તારોની અંદર વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને નૈઋત્યના ચોમાસાનો આ પ્રથમ રાઉન્ડ છે. જોકે પ્રથમ રાઉન્ડની અંદર સાર્વત્રિક વાવણીની પહેલા પણ સંભાવનાઓ નથી, અમે જણાવ્યું હતું એમ, અને અત્યારે પણ એ જ મુજબના છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. જૂન મહિનો પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદ પડે અને વાવણી થઈ જાય તેવી શક્યતાઓ લાગી રહી છે અને વર્ષ છે એકંદરે મધ્યમ થવાનું છે, નબળું તો બિલકુલ નથી થવાનું. એટલે આપણા માટે સારા સમાચાર છે અને વાવણી છે એ થઈ રહી છે. ખાસ કરીને ઘણી જગ્યાએ એવું પણ થશે કે અમુક જગ્યાએ વાવણીના વરસાદ પડી જાય, એટલે કે 3 ઇંચ 4 ઇંચ એવા વરસાદ પણ પડી જાય. અમુક જગ્યાએ 1.5 થી 1 ઇંચ વરસાદ પડે તો એના માટે રાહ જોવી પડશે. એટલે આ પ્રકારનું અત્યારે જે સેશન ચાલી રહ્યું છે અને આ જે વરસાદ અને જે આ વરસાદી સિસ્ટમો એક્ટિવ થતી રહેશે એની માહિતી આપતા રહેશું. ખાસ કરીને અરબ સાગર છે અત્યારે ખૂબ સક્રિય છે અને અરબ સાગરનો અત્યારે આપણે આ વરસાદના રૂપમાં લાભ મળી રહ્યો છે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.